પાવ્યું કરીને આવ્યો મગફળી વાળી દીધી પાણી પૂરું પૂરું કર છોકરાને તાવ ઉતરે ના ઉતરે જોઈ જાઓ ઉતરે જ નહીં લાગ્યો છોકરા દવાખાને ગયો તો દવાખાને નહીં ગયો તો પછી આજે ગોમમાંથી ગોળી લઈને પાછો ઘરે આવ્યો તો તને સવારમાં તને દવાખાને જ મેલે તો પણ દવાખાને કેમ ના ગયો તું પછી કીધું તો ગોળી ગળી એટલે ઉતરી જાય ખોટા ખો 200 રૂપિયા પાડવા દવાખાને જઈ તો આ તાવ ઉતર્યો હતા ખોટું વધારે થાય તાવ તો ઉતર્યો ના કેરણ સડી ગયો કડી ગયો ઊંચો અને તમે કેમ આયા પાડી કરી પાળ્યું કરીને આયા મગફળી થોડા ગળા પડ્યા હતા એ બુરી ના આવ્યા અને વળી જવાનું છે હજી પણ તું આ દવાખાને જઈને આ ખોટું વધારે થાય હા રેડો તારી હું દવાખાને જાતા થોડી યાર હા તો ફટાફટ તું દવાખાને જા તો હટ મટાડવાનું છે ભાઈ જો મટી જાય અમે દવાખાને જા સાહેબ ને ફોન આવે કે શું છોકરા શું થયું એમ તો ખબર અમે તો સાહેબ હતા આવી સાહેબ ને કહેતા વા તેમ કઈ હા એ તો કીધું પણ તું દવાખાને જઈને આરો મટી જાય હઠ હા રેડો તો હું લેર તો હું પાળ્યું કરવા જાઉં હા રેડો હું તાર દવાખાને જાઉં જા દવાખાને જવું પડશે ડોક્ટર સાહેબ એમ દવાખાનું કરી છે હવે ને ડોક્ટર સાહેબ અમે વચ્ચે આયા છે બોલો બોલો તકલીફ બોલો હું ડાક્ટર છું છે ડાક્ટર હજી ડોક્ટર ના ક્યું મને લાગે મંચમ બોલો બોલો હું ડાક્ટર છું તમે મોદી નો મોદી કોણ એ બધું જાજો તમે આયા છે કોઈ પેટમાં દુખે તાવ આવ્યો શરદી છે ચાડા છે ડોક્ટર તમે છો તમને ખબર પડે હું ડોક્ટર છું કોઈ મારી તકલીફ છે તમે ગોતો હકાવ દો થોડા તમારે ઝાડા શાપરા નક્કી ડોક્ટર ખોટો છે હો કારણ કે રિપોર્ટમાં એવું બતાવે વાત સાચી નહીં રિપોર્ટે કરી નાખ્યો હા એટલે આ 10 વર્ષથી એમને હું બેઠા કોઈ એમને નહીં બેઠા હોય એટલે તો વસ્તી જેટલી છે ઓહો આટલી બધી વસ્તીઓ હતી છે વળી વસ્તી તો હરતી તો ઘેરે જ હતી ને બાટલા શાળા અમુક સ્પેશિયલ કરે છે બીપી માપી નાખું બીપી વધઘટ ના શું બીપી થોડી આંકા પાસે છે પણ ના આવે ઝાડા શાપરા છે મને તાવ આવે છે મને ગોળીઓ આલો તાવ આવ્યો છે ઓવે થોડા આંકા આપજો હૃદય ચમડી આવે જમણી બાજુ ડોક્ટર છે કે ભાઈ કોણ છે કોઈ ખબર નથી પડતી ડાબી બાજુ આવે લ્યા બાકી તાર મેં તમારે પેલા પૂછ્યું હતું ડોક્ટર મૂછુક તું છે બાકી તો બધા અલગ અલગ હોય વળી એકને જમણી કરાવવા ને એકને ડાબી કરાવે તમારે ને કોણ ઘટી જાય ડોક્ટર છે કોણ છે કોઈ ખબર નથી પડતી કોણ કઢ્યા છે એના કારણે તમારું માથું રહ્યું ભારું ભારું રહેશે રહેશે ના ના માથું ભારું નહીં तुम झूठ बोल रहे हो તો થોડો તાવ રહ્યો છે ताव रे અને પગ કાળે છે ना પગ નહીં કાઢા ना હા તો આ કરતી ઉભો રહેજો કાકડા શાપરા છે લ્યા આગળ થઈ જ નહીં મેં ફુગ્ગા સારા જ નહીં પાછું આ કરી દો તમે હશે જ મત કરો હા બોલો આ
તમે દારૂ બીજું પીવો? ના તમારે રે ને લીવર ઉપર છે ને લીવર ઉપર ઓજો જે છે. ના ઓજો નહીં, જે નસ હેડે ને લીવર ઉપર એ બારેક દબાય. મારે હવે ઘરે જવું પડશે તને હેડ્યા આવડતું જ કશે નહીં અરે બે ફોકી લ્યા તમે તમે મને તાવ આવે છે મને ગોળીઓ મારે જવું ઘરે હા તાવ આવ્યો છે હા. તો ચો તાવ આવ્યો, હરકો તાવ આવ્યો કે ઊંઘો તાવ આવ્યો કે ઉકળ્યો તાવ આવ્યો? અડકાવ તાવ આવે છે અડકાવડી આવતો છે પાછું એકદમ ચેક કરી લો. આ ગળા હોતી જ ના હોય તો ડોક્ટર છે શું કોઈ ખબર નહીં પડી મને તો એમને એમ તાવ જતો રહ્યો આ ગોળીઓ ચમ ધોવે કોઈ ખબર નથી પડતી હો તને કેવો ડોક્ટર બનાવ્યો આયરન કેટલી છે? 4 એટલે એક ટાઈમ એક ગળજો જમીન લેજો. શું કે જમીન લેવાનું આ ડોક્ટર કેને બનાવ્યો તને ડોક્ટર કેને બનાવ્યો હે અને ખાટા ખરું ખાતા ના જમીન જમીન લઈ લેજો કરાઈ જાય. અરે જમીન લેતા? ખબર ના પડી નહીં હરી જમીન કારણ પૈસા નહીં અને ઓલી જમીન લેવાનું કીધું એ ડૉક્ટર કેને બનાવે સરકારી ડૉક્ટર બનાવ્યો કેને કોઈક પ્રાઇવેટ બનાવે તો કોઈક આમ લાગે કે હા મને પ્રાઇવેટ ડૉક્ટર બનાવે પણ સરકારી ડૉક્ટર પૈસા તો લીધા નહીં તો બે નંબરની વાત છે સરકારી રે ના લે પણ સરકારી ડૉક્ટર બનાવ્યો કેને હોવાને આ ગોળીવાળી ગોળી જ મેળવા જઈ રહ્યો હમણાં પણ હું ડૉક્ટર કેને બનાવે સારું જમીન લેવાનું કીધું એટલા તો પૈસા એમાં આપણે ભેગા નહીં કર્યા હોય તો કરું છું મારે કાં કહેવું પડશે કે ડૉક્ટર ગોળો હતો અને બધા ગોળા હતા ગોળા જેવા ગોળા કર્યા છે હોય ને એવડો તારી ઘરે આવો જાતા હવે હા હવે બધું કોમ થઈ ગયું છે હવે કેસ દાવા જે છોકરો આવ્યો છે કે નહીં આવ્યો હોય ને આવ્યો કે લે ઊંઝો પૂરો ડી ઉઠે પણ રોજ જઈને આવ્યો જઈને આવ્યો છે દવાખાને દવાખાને જો પણ એક વાત કહેતી પણ નહીં કહેવાય કોઈ નહીં કે કોક તો કે લે શું કહેવાની વાત કરે તું જોવાનું ના હોય એમાં તાવ આવ્યો જોવાનું હોય શું પૈસા એટલે પૈસા ઘણા છે આપણા પાસે પૈસા કેટલા 10-20 કરોડ છે આજુ ડૉક્ટરે શું કીધું ખબર હા કે જમીન લેવાની ઓતું છે લે એવું ગળાની છોકન બસ તમારી છોકન આ તમારું ગળું ત્રણ વટેન પડતું થાય ના, ના, એવું નહીં લે આપણે જમીન તો હવે આટલામાં તો કોઈ લે આલે એવું તો છે નહીં પણ જમીન લેવાની છે બીજું ડૉક્ટર ગોળું હતું શું હતું કોઈ ખબર નથી પડતી ના ડૉક્ટર તો ગોડો ના હોય એમને એમ ના બનાય રો એ સરકારી હતું ભાઈ એટલે હું એમને એમ ના બનાય રો પણ હવે કોક તો કરવું પડશે જમીનનું હાર હેઠ તું હુઈ જા તો જમીન લે એટલે તારા ટાવ મટી જાય ને. શી ખબર એને એમ કીધું કે જમીન લેવાની આગે કોક મિસ્ટેક આરડે જમીન તો લઈ લે આપણે કોક પાળમાં મળે જમીન લઈ લ્યું કપૂર બોલ બોલ લ્યા મકલા અલ્યા ઓ માય કોમ હતું તો પાય નહીં આવી બે હો અમે કજી ઘરે કજી આવતા નહીં બોલો લ્યા શું દુઃખ પડ્યું અમારે ઘેર આવતા નહીં એટલે છે દુઃખ પડ્યો હાલ તો લ્યા કોમન છે તમારે ઘેર આવો અને આ શું તો કોમ હોય તમારે જમીન લી વેચનું નહીં કરતા હાલી શી ખબર અમારે આવક તો જોવે કે ના જોવે પણ આ વાત શું એક વાત કેવી છે તમને બોલો હવે છોટા વિચાર અમારે કોમ કરો તરત વાત ના કહેવાય તમને તો કોઈ ખબર જ પડતી પેલા થોડું શું છે લ્યા કોમ હતું એક તમારું બોલો તો હટ મારે મોડું થાય મારે પેલો એક 10 વીઘા હજી હાલવાની છે અલ્યા હવે કેમ કેમ કહું મને છોકરા કોક કરું કોમ હતું એક કરશો આ તો નહીં કઈ ગઈ તમારા માટે છે ને. ડોક્ટર ભાઈ ના હું અને ડોક્ટર શું કે ખબર શું? અરે મને તાવ નતો આવે વસમાં હા ડોક્ટર શું કે ખબર હે કે જમીન લેવાની ડોક્ટરે આવું કહેવા માંડ્યા હે તો એમ વાત છે કે એટલે ઓય શું ખબર હે અમારા પાસે પૈસા નહીં વધી ગયા હા એટલે એને એમ લાગતું છે ઓન પાસે પૈસા ઘટાડે કે ડોક્ટર કે જમીન લેવાની છે ના હોય. હવે હારી જમીન છે રાખવી અને તમારા પાસે હવે આ કઈ મને કોઈ કઈ જમીન રાખી આવજો હેડજો એક જમીન તો હાલ હવે આપણા પાસે નીચે નહીં તો હનમાં
કારણ કે જો બધી હતી બધાને આલી ગયા 10 વીઘાનો ના આપણે એક વીઘો તો રાખવી જ પડશે, એક બે વીઘામાં રાખી આલી પડશે ના કે ભાઈ ગોમ ના છો હવે કોક કરો આમ અલ્યા ઉભો રે વિચારો કો. એક જણ મને કહેતો હતો કે મારે જમીન આલવાની છે આ તો અમરો તો ફોન તો કરો અમરા નંબર કોણ વળી આવું લે છે તો અમારું આપણા ગામમાં. તમે હજી તેણીયા કહેવાય ના ઓળખો હજી બધા. હલો હેલો, કીધું અમરાજી હા બોલો બોલો, શું કહો બધું? કીધું આપણે જમીન જોતી હતી. અલ્યા જમીન તો હું શું કહું, માલિક હાજર નહીં, હું તો ભાગ્ય બોલું છું. પાજો બોલે છે હા, એટલે પણ આપણે જમીન જોતી હતી કીધું. એટલે જમીન તો તમારે એક કામ કરો, રૂબરૂ આવીને શેઠ હારે વાત કરવી પડે. તમારા શેઠ ને મેલો ને યાર, મફાકાન ને યાર, મફાકાન ને જરૂર છે યાર. અલા શેઠ તો લે હાજર નહીં, બહાર ગયા. હા તો એક કામ કરો, અમે તમારા ઉડી આવારા જમીન જોવા બદલે. હા હેડો, પણ થોડી વાર રહીને આવજો, કેમ કે શેઠ ને આવતા વાર થાય. એ હારું એ હારો. લ્યો તમારી જમીન નો મેલ પડી ગયો કે ના પડી ગયો? જમીન અમલ પડી જાય તો કોમ થઈ જાય ને તાવ ઉતરી જાય. કીધું કે અત્યારે શેઠ હાજર નહીં એટલે તમે અહીંયા જોવા જાજો ખરા. તો હવે જાતા આવો તમારે હું એડ્રેસ આલું, તમે જો હું આકડું મારે જાવું છે, પેલે કીધું જ ખરી 10 વીઘા હાલવા જાવું છે. હાલવા જાવ કે આવું કે ના આવું? અરે માં આટલેથી વતે નો કોણ જો થોડી શેડું હતી તો અમે ગોળ આખું બસમાં તકચો એટલે આ ખુશીજી પેલો ભાડે વાડો હા ભાડે ભાડે. પુસ્તકાન વાળો મેં ભાડ્યો અત્યારે બાજુ પેલું નહીં રહેતા ઘર હા હા ઈરા અમરો તારે. ઓય એટલે આમરો. હા હા તો એને જાજો પરા તમે. એ છોકરો માં દોસ્તાર છે ના હોય આ અજ ગધારી પેલો ના થયો જો ઓવે અરે અડે જો તમે અહીંયા જાજો પરા મુને આકડું મારે 10 યાર ઘર તો મેં ભાડ્યો તો મફત હાલ જે જમીન મને તો લાગે તમે જો હડો મુને સારું હેડો તારે હમણાં ઘેર પોખવા આવ્યા છો. જો મારો દોસ્તાર છે આર્યું ક્યાં કર મને ના ખબર હોય અમરો કમરા છોકરો. હમણાં છોકરો હમણાં માંથી ના દોસ્તાર હમણાં મારા કાકો છે એમ આપણે ભાઈ સીધીને એમ જ કેવું પડશે જમીન રાશી આવી. જોઈ થાય આયા હશે ઘેર. ઘરે જ હશે સાહેબ આવી એલા શું કે માલિક છે શું કેવું મને અમરો કા હમણાં કાંઈ પેલા માલિક હોય જે જમીનના એમની આ થોડી વાર બે હશે હમણાં હમણાં જે દેખાતા નહીં હો બા મારે હમણાં કાકો છે હમણાં હમણાં કેવું કીધું અમરો ના કહેવાય તા. હમણાં કા એ હમણાં કા મને તો ઓળખતા નહીં હો પા ઘણી વાર તારા ઘેર આવ્યા છું અલ્યા તમે શું લ્યા? ઠીક છે નાથો પેલા મોય આવો. મોય છે આવે એવા જીવડા બીવડા ખાઈ જોઈ રહ્યા તારા તારમાં ક્યાં મારું છે આવું? એ આવો. હા અમરા શું લ્યા, ઘણા દાડે મળે. એટલે આ કોમ હતું એક ઠીક છે નાથો મારા દોસ્તાર તમારા દોસ્તારો હજી તો બહાર ગયો છે ભણવા, મોડો આવશે હોદ. હું એમ તો આવ્યો પણ ચાલુ ટ્યુશન બુશન પટાઈ. બીજું શું કામ હતું? જમીન રાખવાની તો જમીન રાખવાની છે. ઓહો ફોન આવ્યો તો ને મને. હા. પણ જમીન તો શું કીધું, જમીનમાં તો જેવું છે ખબર હે, હમ. જમીન કોઈ મારી છે નહીં. અને તમારે જમીન લેવી હોય ને તો તમારે શેઠી અંગત વાત કરવી પડે, અને શેઠી આવશે હજી મોડો. કેમ કે અમારે તમે કોક કરજો ને ફોન કરજો ને મને ખાલી. શેઠ તો તમારે થોડી વાર બેસવું પડે, કેમ કે શેઠ છે ને બપોરના અમારે ખાવા આવે છે. હવે આવી જાય વળી બસ હવે આવતા જશે કલાકમાં. હા રેડો તારે બે ઉભા રહે વળી ચાલો થોડી વાર એટલે બેહો, થોડી વાતો કરો, શેઠ આવે ને અમે જમીનમાં જે વાત કરી લો. વાહ કુંડી વાંડી એટલે તમે મારે મોડું થાય એટલે ડિસ્ચાર્જ આવવાનું છે. કાકા તાવ મટાડો કે નહીં મટાડો મને તાવ મટાડવાનો ધન પણ હીરા ફોન કરી ચાલે ને. આ લે જમીન છે લે, નથી આ કોઈ જમીન બેનું વસ્તુ. કેટલા રૂપિયાની જમીન આવે ખબર છે? 10,000 ની આવશે. કેટલા ના આવે? 10 લાખ ની. 10,000 માં જમીન આવે ને તો હું કેટલી વીઘા હોત મારવા. 10 લાખ ની આવશે. કેટલા ના આવશે? છોકરાને કોક કરીને મટાડવાનું ફાઇનલ. એ તમારી સોટિયાને જોવા જેવાનું, એ કેટલામાં આલે, લાખમાં આલે, કરોડમાં આલે. એટલે હું એક કામ કરીને આ ને યાર. અને હું શું કહું, હા તમારી જમીન છે ને સસ્તા ભાવમાં પટાવ્યું હોય ને, તમે રહ્યા ને શેઠને વગી રીતે બોલશું તમને આજ નહીં. કેમ કે શેઠને નવી નવી ડૉક્ટરની નોકરી મળી છે. શેઠને નવો ડૉક્ટર બન્યો હોય તો ઘણા નહીં છે, 4 થી 5 મહિના શાક છે. હું એ ડોક્ટર પાસે જ ગયો હતો તમે ડૉક્ટર શું કીધું? ડોક્ટર કે જમીન લેવાની એટલે જમીન લેવા ફરે છે તારે જમીન એવી કેવી બીમારી હતી જમીન લેવાની? એ ખબર નથી પડતી ને. હું ખતરનાક ડોક્ટર હતો ને ઓહો, તો લાગે નવી ડિગ્રી લઈને આવ્યો છે. તો યાર હવે કરવાનું હા આયા કરી લ્યો અમારા ડૉક્ટર. આપણે ભાઈ આપણે જમવાનું તૈયાર હોય તો કાઢી એ આ લાગી. અને અરે ડોક્ટર છે તો આ શું આ અમારા ડૉક્ટર? બહાર બોલાવે એ ડૉક્ટર સાહેબ ઓમ આવો. ક્યાં હતા? ડોક્ટર પાસે ગયો હતો. અને આ ડોક્ટરે મને શું કીધું ખબર હે હા. કે જમીન લેવાની એટલે આ પેશન્ટ તો તમારે શું ખાવા, તમે હું પેલા ખાવાનું તૈયાર કરી દીધું.
એ ખાવાનું જે નહીં કરું હવે અમારે ખવડાવવાની જ છે હવે શું તમારા પાસે તો કોઈ છે નહીં, શું ખવડાવશો? એ બધું ખવડાવે આ તો જોડે ચોક દવાખાના આરામ આવજો આ ડોક્ટરે મને શું કીધું ખબર હે હા કે જમીન લેવાની હા ના ભાઈ માર નક્કી ખાય હવે તમે મને કોક નાખો બેહો બેહો એ તમને આ ડોક્ટરની દવા ગમી ગઈ શું? ગમીજી જબર ગમે ગમી. કે અમારા દવાખાને આયા છે. અલે જબર ગમી કાળી કઢીમાં એક ગોળી ગણી 2 સેકન્ડમાં જોતા રાત થઈ ગયો તો એમને માર બે ડોક્ટર હા, અમારા ડોક્ટર સાહેબ હે તમે આ ડોક્ટરને મારો. કોણ છે તે ડોક્ટર છે ચી સોપડી ભણ્યા તો ઉભા આ ડોક્ટરે મને જમીન લેવાનું કીધું છે આ ડોક્ટરે મને જમીન લેવાનું કીધું છે અલ્યા આવો મેં કીધું ને મેં સીસીટીવી કેમેરામાં હવે કાલ નોખવાના છે આવો ને આવો હે? બેટું હેડી આવી અરે ઉભેટું પણ તમે પેલા એમને એમ ન તળો. આ ડોક્ટર શું કહે તમે જમીન લેવાનું કી? આ પૈયા મને જમીન લેવાનું કીધું ડોક્ટર કીધું કે નહીં જમીન કીધું લેવાનું તો કીધું જ તું ને. અલે ઉભા રહો, તમારી બીમારી શું હતી એટલે જમીન લેવાનું કીધું? માને તાવ હતો ને શું કે ખબર કે અલ્યા ઓમ આમતા આમતા પેલા બાર આવવાના પેલા લે છોતરી તે હોય બેસ ને ભાઈ પેલા બાર આવવાનું લે તમને ના કીધું ડોક્ટર આ મારી ગોળી હતી તા ઉતરી ગયો છે એટલે આ બધા વખત મેં કીધું હવાને જુઓ કણ ઘટી ગયા હતા ને લીવર ઉપર થોડો પેલી નશા ની દબતી હતી હા. એટલે મેં કીધું ખોરાક વધારે કરી હા. અને કીધું જમીન લેજો જમીન ના લેવાનું ને મારે એમ જમીન લેવાની વાત કરી છે એટલે તમે ઈયો આપણો તમે જમીન લેવાની તમે ચી જમીન કીધી? આપણે શીશડી છે મગ છે હા. બટાટાની શાક છે દાળ છે પેલી બાજરીની લોટની કઢી છે પેલી શું કહેવાય ગવાર પડીને શાક છે પછી પેલું પુલાની શું મગની દાળ કહેવાય એવી ખાવાની મેં કીધી હતી અને કંટ્રોલના ચોખા હા મારા જાતમ થતું માર ભાઈ કંટ્રોલના ચોખા મેં કીધું તું તમારો છોકરો તમારા હંગાત લઈને આવવો પડે બસ આટલી વાત હવે હતી. ઉલટી કરવા એટલે આટલી વાત હતી પણ તમે તો કીધું મને જમીન લેવાની તો મેં તો વળી મેં તમને એમ કીધું તું કે જમીન આ પેલા ગોળી નહીં. લેજી પણ આરો સમજો કે પેલા બાર હેડો. કશી કોઈ નહીં, ખાલી રજનું ગચ્યું છે. રાજનું ગઢ બધું કરી તમારા ડોક્ટરે તમારે પૂછવું પડે કે બુદ્ધિ વગરની બારદાનું આવે ને અહીંયા એટલે એવું લોચા જ થાય એવું રોચા બોચા કોઈ ના થાય પણ તમે શું કીધું તું? ભાગીદાર આપણે એવો જ મોટો બાર લવડાઈ દો નહીં લાવો કોઈ મોસો ના ના મોટો લવડાઈ દો અલા હવે અમારો ઊભું રહેવું નહીં 2 મિનિટ ઉભા રહો, તમે સમાધાન આવ કરો. કરો તમારે વાત કેવી તો પૂરી કેવી હા. જમીન શું આ ડોક્ટર બન્યા છો. મેં એમ શું કીધું તું મેં કીધું ગોળીઓ પારે છે આના ડોક્ટર એટલે જમીન લેજો કોઈ તો કોઈ ડોક્ટર ના ગણે મૂંઝ્યો ને ઉભા રહો. અલ્યા પણ શાંતિ તો રાખ એ કાકા બોલ તારા છોકરાને સમજાવો ને મેં કીધું આ ગોળીઓ છે પારે જમીન લેજી એટલે મારે તો એમ તો ના કહેવાનું હોય કે એટલે જમીન લેજી મારે તો એમ કોઈ કહેવાનું હોય રેગણ શાક ખાધી પટાટાનું શાક ખાઈને આવી લેજી મેં એમ કીધું જમીન લેજી ગોળી અને તારે શું પેલી ના પડે પારે ના પડે અત્યારે ગોળીઓ તાવની કણની વધારે પારે હતી હારું. મેરા એમ તમને સમજ્યા કે જમીન લેવાની એટલે પણ જમીન તમારે ચેડે આમ તો બોલવું પડે કે જમીન લેવાને ગોળ્યું તું તો ડાળ તમે એમ બોલ્યા કે આવ, જમીન લેજો રી ઉએ એટલે મારે બીજું શું કહેવાનું મારે 10,000 નો એટલે કાકા હું આમાં કદી રહેવાય ના અને ડોક્ટર બનો તો કોકને હારી સલાહ આપજો ને કે તમારે કદી ખબર મજા નહીં થાય તો હેડો કાકા હળો હવે ખાવાનું તૈયાર કરાવી દીધું.